હાલો તો રામ રામ બધાને. આજે આપણે શું કહેશો? રામ રામ. તો અત્યારે હવે આવડા બધા આવી ગયા છે અત્યારના પોરમાં કેમ આવી ગયા છે? હે બહુ વહેલા જાગી જાવ? કેટલા વાગે જાગો? 6 વાગે જાગી જાય. જવો નાના નાના છે પણ 10 વાગે જાગવાનું. કેટલા રમે છે અત્યારે દડા બેટ? આવડે છે રમતા તમને? કાંઈ આવડતું છે તો નહીં. બેટ તાર જવડું છે. કાન પાસે તો બેટ નથી. જો બેટ ક્યાં છે? કેમ? હાલો આપણે તડકે વયા જાય. હાલો ક્યાં વહી ગયા? ટાઈટ ને વાતી કેમ? જો સીવણ ટાઈટ હોય છે કા? હાલો ભઠ્ઠો કરી નાખો ને તાપણી કરવા માંડો. તો પાછા ભાગી ગયા સાયા. તડકો આવી તો તડકો લાગે ને સાયા ઉભા રહેવી તો ટાઈટ હોય. ક્યાં સાવું? ક્યાં ઘર ભેગું થાને ભાઈ. હવે શિવની વયા ગયા છે ઘરે અને હું હજી આને ઊભો છું. આવી ગયા તાર સાહેબ ઘરે. આજ શું છે? પોચી પૂનમ રહીને તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હવે આપણે આજ પૂનમ છે એટલે દર્શન કરવા આવી ગયા હતા. અત્યારે જો કાળભૈરવ દાદાની શું છે પાલીતાણા વાળા દાદા છે તો બધા દર્શન કરી લેજો ને આપણે હવે દર્શન કરી લઈએ છીએ. દર્શન કરી લીધા. હવે હર્ષાઈ અહીંયા ઊભા છે, મેચ રમે છે એકલા. હવે પબજી મેચ નથી છે ને. હાલ હવે આપણે ફરી વાર ઘરે જાવું. અમે ઘર બદલે સીધા દુકાન બાજુ રવાના થઈ ગયા હતા. અત્યારમાં હવે તડકે આવી તો બહુ તડકો લાગે છે. ક્યાં? યસ. અને સાંજે આવી તો ટાઈટ હોય છે. ખબર ન પડતી. મેં આજ શું છે ને એ નથી ખબર પડતી. પોસી પૂનમ એમ નહીં. હવે કેમ આવું થાય છે? આપણે ઇંગ્લેન્ડ વાળી ને વાત છે. દુકાને જવા અમે લીધી છે 5 સ્ટાર ને મામુ સેવ. બતાડ તો મામુ સેવ આપણી. મામુ સેવ તો હવે ઘડી ખીચામાં છે રૂપિયા વાળી ઓનલી ₹1. હવે ઘરે જઈને મળવી. તારે આવવાનું છે કે ઘરે? આવવાનું તો એમ ના એટલે ક્યાં ના કે એમ ક્યાં મારા ઘરે આવવાનું છે કે? તો વચ્ચે કેવું વાતાવરણ સારું ચાલો. આવી ગયા હતા ઘરે. હવે ખાવાની છે અમારે મામુ સેવ. અમારી હાટું જ છે ભાઈ. તોડ તમારો રિવ્યુ કેવો છે? તોડવા દે ટોપાજી. તોડને હટ એક ખાઈ ગયો હું. ચાકુ હાથમાં તોડીને લઉં ને પછી ચાખી આપણે. તો ફૂડ બ્લોગિંગ મામુ સેવ શું લાગે છે? થોડું મીઠું ઓછું છે. મીઠું ઓછું છે. હમણાં વાત કરીએ આપણે કંપનીના માલિક સાથે. કાગળિયું ફોન કર્યા. તો હવે અહીંયા તમારે લેવા જેવી છે કે નથી લેવા જેવી? ખવાય મજા આવે. કેટલા વર્ષથી તમે ખાવ છો આ? છેલ્લા 2 વર્ષથી ખાઉં છું. તો જો તમે પણ ચટપટું ખાવાના શોખીન હોય તો તમારે પણ મામુ સેવ જરૂર ખાવી. કેમ કે આ ભાઈ જો 2 વર્ષથી ખાય છે. છેલ્લા મજા આવે ને ફૂલ ડેઈલી ખાલી રૂપિયાની આવે. તો ઘર પાસે દુકાન હોય એનાથી લઈને ખાધા રાખજો. બરાબર? રોમણી છે. કેમ રોવા છો? હા શું ને બોલતી? બેસી જાવ એઠા બેસી જાવ. રમે છે હવે આ બધા
આપણે જાય છે હવે મેચ જોવા. તમે આવજો, બાય બાય. કપડા લેવા ચલીએ. તો ખાસ ચાલે છે ભાઈ. તમને બતાતા નહીં હોય ને. હાલો હવે અમારી ગાડી ખટેરામાં જવા તૈયાર છે. ખટેરામાં ઘરી જવાના એટલે ખટેરાથી આગળ વટી જવાના એમ કહેતો હતો. આ અમારા ફુલસર ભાવનગરનો સૌથી ગુપ્ય કયો રસ્તો કહેવાય આને? ગુપ્તનીય રસ્તો છે આવડો. આ રસ્તે તમે ગમે ત્યાં નીકળી શકો. દુબઈથી લઈને દ્વારકા હતી એટલે તમારે ગમે ત્યાં જવું હોય તો આ રસ્તો, અને કોઈ આપણા ફુલસર વાળા જોતા હોય તો કહી દેજો કે આ રસ્તો કયો છે. હવે જય શ્રી રામ બોલતા જાઓ. જય શ્રી રામ. અમે ફાઇનલી પહોંચી ગયા હતા. શું લેવાય છે આપણે? બાયુના લુગડા ને કપડા લઈ લીધા છે. હવે લુગડા હવે જાય છે ઘરે. અમારા કાકા વરસાદી વેચે છે. હવે બાપા સીતારામ. હા પણ મૂકી દે ને. બાપા સીતારામ બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. ઘરે પગી ગયા છે. હરસાઈઓને પ્રસાદી આપી દે. અલે પ્રસાદી લઈ લે. હરસાઈઓ આપી દીધી. આને ખાઈ લે. બાપા સીતારામ બોલી લે. હાલો હવે ગુંદી ગાંઠિયા ખાઈ લીધા ને. તો હવે તમે નવા હોય, તમારે ગુંદી ગાંઠિયા ખાવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.